તમામ શ્રોતા મિત્રોને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત. આજે આપણે શિક્ષણ સંદર્ભે રસપ્રદ વાતચીત કરવાની છે. આપણે બધાને એ ખ્યાલ છે કે શિક્ષણ છે એ જીવન પર્યંત ચાલતી જીવંત પ્રક્રિયા છે અને જો એ રસપ્રદ બને, એ એકદમ લયબદ્ધ બને અને તાલબદ્ધ બને તો શીખવાની અને શીખવવાની આ બંને પ્રક્રિયા છે એમાં અદ્ભુત ફાયદો આપણને મળતો હોય છે. અને વ્યક્તિ જ્યારે શિક્ષણ પ્રાપ્ત કરે, ભલે એ જીવન પર્યંત વિદ્યાર્થી તો રહેવાનો જ હોય, પણ એ જ્યારે પ્રાપ્ત એ ફોર્મલી જે પરંપરાગત રીતે જે પૂર્ણ કરે તો ત્યાં સુધીમાં એ પરિણામલક્ષી, હેતુલક્ષી અને ઉપલબ્ધિ સાથેનું શિક્ષણ એને પ્રાપ્ત કર્યું ગણાય. આજે એ વિષયક રસપ્રદ વાત કરવામાં જે મુદ્દાઓ છે, સ્પેશિયલી શિક્ષક છે એ સુસજ્જ હોય, એ સક્ષમ હોય, એને સક્ષમતા અર્પવામાં મદદરૂપ સાબિત થાય એવા ઘણા બધા મુદ્દાઓ હોઈ શકે. એની રસપ્રદ વાત કરવા માટે શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞ ડૉક્ટર ઇકબાલ સમા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. તેઓ આગા ખાન એજ્યુકેશન સર્વિસ ઇન્ડિયામાં જુદી જુદી ભૂમિકાઓ અદ્ભુત રીતે એ એક એક્સપર્ટ તરીકેની ભૂમિકા ભજવે છે. ઘણા વર્ષો થયા એમાં કાર્યરત તેઓ છે અને વિશદ અનુભવ તેઓ પાસે છે. સૌપ્રથમ આપણે તેઓ શ્રીનું આકાશવાણી વતી સ્વાગત કરીએ. સર, નમસ્કાર. નમસ્કાર સલીમભાઈ અને નમસ્કાર સૌ શ્રોતા મિત્રો. હવે સર, સૌથી પ્રથમ તો આપણે જે શિક્ષણ પ્રક્રિયા એમાં ઘણા બધા પાસાઓ હોય, તો એમાં શિક્ષકની ભૂમિકા છે, એના જે રોલ્સ અને રિસ્પોન્સિબિલિટી, તો ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીએ. શિક્ષકનો જે રોલ છે એ બેનમૂન છે. એને કોઈ આપણે મેજરમેન્ટ કરવું, એનું માપન કરવું એ મારા હિસાબે અશક્ય છે. કારણ કે શિક્ષક જ સમાજનું કે દેશનું નિર્માણ કરતું હોય છે, વિકાસ કરતું હોય છે. અને આપણે સૌએ સાંભળ્યું જ છે, બધા સમજીએ છીએ કે જેવો શિક્ષક તેવો દેશ. તો જેટલા શિક્ષક સક્ષમ તેટલા વિદ્યાર્થીઓ સક્ષમ, અને વિદ્યાર્થીઓ છે એ આવતીકાલના નાગરિકો છે. તો નાગરિકો સક્ષમ અને નાગરિકો સક્ષમ તો દેશ સક્ષમ. તો શિક્ષકનો રોલ જે છે એ દેશને ઘડવાનો છે, સમાજને ઘડવાનો છે. એ બહુ બ્રોડ રોલ છે, બહુ વિશાળ રોલ છે. એટલે શિક્ષક હંમેશા સન્માનનીય છે, શિક્ષક હંમેશા વંદનીય છે, શિક્ષક પૂજનીય છે આપણે કહીએ છીએ. અને આપણે કહીએ છીએ કે માતા પિતા પછી શિક્ષકનો હોદ્દો છે આપણા સમાજમાં, આપણા જીવનમાં, આપણી ભારતીય સંસ્કૃતિમાં. એટલે એમનો બહુ વિશાળ રોલ છે સલીમભાઈ, આપણે જોઈએ તો. ખૂબ સરસ વાત કરી. હવે પેલું ચાણક્યનું વિધાન છે સર કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, લય ઓર પ્રલય દોનો ઇનકી ગોદ મેં પલતે હૈ. એટલે રચનાત્મક, સર્જનાત્મક જે બાબતો છે એના માટેની ભૂમિકાને ભજવવાની છે. અને જો એ પોતાની ભૂમિકા બરાબર ભજવે નહીં તો ખંડાત્મક, એટલે ભલે એનો હેતુ કદાચ ના હોય, પણ એ વિકાસ સાધવાની જે પ્રક્રિયા છે એ અટકી જાય. આખા દેશના વિકાસની પ્રક્રિયા જે અટકી જતી હોય. તો સ્પેશિયલી આપણે તબક્કાવાર થોડી એવી વાત કરીએ કે પ્રી પ્રાઇમરી લેવલે જે શિક્ષણની શરૂઆત થતી હોય, કે જે બાળકો, જેને આપણે બાલ મંદિર સાદી ભાષામાં કહેતા હોઈએ, કે બાલ મંદિર છે ખૂબ વિશાળ વિષય છે, પણ આપણે ખાલી કે એમાં જે ફેસિલિટેટર ની ભૂમિકા આમ તો ભજવવાની હોય, પણ માતા તરીકેની ભૂમિકા પણ હોય અને ઘણા બધા બીજા પાસાઓ પણ હોય. આપ એ વિશે ખૂબ સરસ જાણો છો અને ખૂબ કામ પણ એ બાબતે કર્યું છે. તો થોડી વાત આપણે ત્યાંથી શરૂ કરીએ કે એ પ્રી સ્કૂલ્સમાં જે ટીચર છે એની સુસજ્જતા કેવી હોવી આવશ્યક? બહુ વેલિડ ક્વેશ્ચન છે, બહુ ગહન આ પ્રશ્ન છે તમારો સલીમભાઈ. કારણ કે શિક્ષણની પ્રક્રિયા આમ તો માના ઉદરમાંથી શરૂ થાય છે એવું આપણું શાસ્ત્રો પણ કહે છે. અને આપણા વેદો, પુરાણ બધામાં પણ આપણને એ જ્ઞાન આપવામાં આવ્યું છે. પણ શિક્ષક તરીકેની પહેલી ભૂમિકા શરૂ થાય છે એ પૂર્વ પ્રાથમિક શિક્ષણ, આપણે એને બાલ મંદિર કહીએ કે પ્રી સ્કૂલ કહીએ, જે કંઈ આપણે એને નામ આપીએ ત્યાંથી શરૂ થાય છે. અને સામાન્ય રીતે મને આજે બહુ સરસ મોકો મળ્યો છે એટલે હું એ વાત ચોક્કસપણે કહીશ કે આપણે કહેવત છે KG to PG, એમ કિન્ડર ગાર્ડનથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની જે પ્રોસેસ છે ભણતરની, શિક્ષણની, રાઈટ, કેળવણીની જેને આપણે કહીએ, બરાબર, મારી દૃષ્ટિએ એમાં સૌથી કોઈ અગત્યનું કોઈ રોલ હોય શિક્ષણમાં શિક્ષકનો, તો એ KG એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં રહેલો છે. પીજીના શિક્ષક બનવું કે પ્રોફેસર બનવું એ બહુ સરળ છે. ભલે એના માટે વધારે ભણવું પડે છે, પણ બહુ સરળ છે. પણ એક પૂર્વ પ્રાથમિક શાળામાં, એક પ્રી પ્રાઇમરી સ્કૂલમાં એક શિક્ષક તરીકે કામ કરવું એ બહુ કઠિન છે. એના માટે એ વ્યક્તિનો ઊંડો અભ્યાસ હોવો જરૂરી છે. બાળકને સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે આ સમયમાં તમે બાળકની પરીક્ષા લઈને નક્કી નથી કરતા કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે કે શીખી રહ્યો છે કે નથી શીખી રહ્યો.
મુખ્યત્વે તમારે તેમાં બાળકનું મૂલ્યાંકન એટલે કે ઓબ્ઝર્વેશન કરવાનું હોય. બાળકની શક્તિઓ ખીલી રહી છે કે નથી ખીલી રહી એનું ટાઈમ ટુ ટાઈમ તમારે માપન કરવું જોઈએ. Right. જેના માટેના બહુ ડિફિકલ્ટ ટૂલ હોય છે જે શિક્ષકને એડમિનિસ્ટર કરવાના હોય છે અને સમજવાનું હોય છે. તો એ બાળકને સમજવાનું અને બાળકની જરૂરિયાતોને સમજી અને એ જરૂરિયાતોને પોષવાનું જે કામ કરવાનું છે એ બહુ કઠિન કામ છે. જે તમે એક સરસ શબ્દ વાપર્યો કે પ્રી પ્રાઇમરીના શિક્ષકનો એક રોલ માતાનો પણ હોય છે. હું ચોક્કસપણે આ વાતને માનું છું કે એમાં શિક્ષકને બાળકને અનહદ પ્રેમ કરવો જોઈએ. એ રોલ પૂરું તમારે નિભાવવું હોય બરાબર. તો જો તમે બાળકને પ્રેમ કરશો, બાળકની ભાષાને સમજશો, બાળકની સંવેદનાને સમજશો, તો જ બાળક ખીલશે અને ખુલશે. અધરવાઇઝ બાળક તમારી પ્રી સ્કૂલમાં આવશે અને એ આવીને જતો રહેશે 3 વર્ષ, પણ કદાચ એનો વિકાસ થવાનો હશે એટલો કદાચ વિકાસ નહીં થાય. અને આપણે સૌ જાણીએ છીએ કે જે માનવ વિકાસની જે પ્રક્રિયા છે એનું 80% ડેવલપમેન્ટ એટલે કે એના મગજનો બ્રેનનો 80% ડેવલપમેન્ટ છે એ 6 થી 8 વર્ષની ઉંમરમાં થઈ જાય છે. બરાબર છે. એટલે આપ એ સમજી તબક્કો શકો. ખૂબ જ મહત્વનો હા, છે. બહુ મહત્વનો છે. અને કમનસીબે આપણે કહી શકીએ કદાચ કે આપણા સમાજમાં એટલી જાગૃતિ નથી કે આ ઉંમર જે છે એનું શું મહત્વ છે અને આ ઉંમરમાં પ્રી સ્કૂલનું શું મહત્વનું છે. અને ખાસ કરીને એમાં શિક્ષિકા મોટે ભાગે પુરુષોનું કામ બહુ ડિફિકલ્ટ છે, ઇમ્પોસિબલ છે. કારણ કે હું વર્ષોથી કામ કરું છું, છેલ્લા 30 વર્ષથી કામ કરું છું. દરેક પ્રી સ્કૂલમાં બહેનો જ આ ભૂમિકા ભજવતા હોય છે અને બહેનો જ સારી રીતે આ કામ કરી શકે એવું દ્રઢપણે હું માનું છું. એટલે એ બહેનોને ટ્રેન કરવા, એને સક્ષમ બનાવવા, એના માટેની પ્રી સર્વિસ ટ્રેનિંગો, એના માટેની ઇન સર્વિસ ટ્રેનિંગો, એના માટેનું મોટિવેશન, એ મોટિવેશન બધી રીતે નાણાકીય મોટિવેશન અને સન્માન કરીને માનનીય મોટિવેશન ખૂબ ખૂબ જરૂરી છે. એટલે મને આ પ્લેટફોર્મનો સારો ઉપયોગ કરીને એ કહેવા માંગુ છું કે આ જે પ્રી સ્કૂલનો આપણો જે વિભાગ છે જેને હવે ભારત સરકારે નવી શિક્ષણ નીતિ જે આવી 2020 એની અંદરમાં ખૂબ સારી રીતે કવર કર્યું છે. આપણા માટે એક ગૌરવની વાત છે આ નવી શિક્ષણ નીતિ કે એની અંદરમાં ફાઉન્ડેશનલ સ્ટેજમાં 3 થી 6 વર્ષના બાળકોનો સમાવેશ કર્યો છે. આપણે પહેલા ધોરણથી શરૂ કરતા, હવે જે ફાઉન્ડેશનલ સ્ટેજ છે એ 3 to 8 years ઓફ એજ એટલે કે 3 થી 8 વર્ષની એજ, જેમાં પહેલા અને બીજા ધોરણનો સમાવેશ છે એ તો હતું જ, પણ ભારત સરકારે આ નવી શિક્ષણ નીતિમાં 3 થી 6 વર્ષની ઉંમરના બાળકોનો સમાવેશ કરીને એના ઉપર ઘણું સરસ કામ થઈ રહ્યું છે. અને હું તમને એ પણ જણાવી દઉં કે એ જે કામ થઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં એનું એક કોર ગ્રુપ છે અને ફોર્ચ્યુનેટલી મને એમાં કોન્ટ્રીબ્યુટ કરવાનો મોકો મળ્યો છે એક મેમ્બર તરીકે. તો અમે બાલવાટિકા નામનો એક વર્ગ શરૂ કરવા આપણી ગુજરાત સરકાર, ભારત સરકાર જઈ રહી છે. એના માટેનું અભ્યાસક્રમનું ઘડતર, એના માટેની પ્રવૃત્તિઓ ડિઝાઇન કરવી, એક્ટિવિટી બેંક બનાવવી, એમાં પણ સંસ્થા વતી હું પ્રતિનિધિત્વ કરું છું અને એમાં અમે કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ. એટલે ખૂબ સારી તક મળી છે કે આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે તમે વાત કરી કે તમે એક સ્પેક્ટ્રમ આપણે જેને કહીએ કે KG to PGનું જે છે એમાં મેં વાત કરી કે 80% ડેવલપમેન્ટ બ્રેઇનનું જો આ એજમાં થતું હોય તો એમાં પૂરતું ઇન્વેસ્ટમેન્ટ ખાસ કરીને ટીચિંગ લર્નિંગ પ્રોસેસીસમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ટીચર કેપેસિટી બિલ્ડિંગમાં, ટીચિંગ લર્નિંગ મટીરિયલ પ્રોવાઈડ કરવામાં, મોટિવેશન કરવામાં, એ બધું જે આપણે કરવાની જરૂર છે અને આપણે કરી રહ્યા છીએ એ આપણા માટે સૌથી અગત્યની વાત છે. ખૂબ સરસ વાત કરી. હવે સર, એ જે ટ્રેનિંગ આપવાની હોય છે, આ ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા પાસા છે, એટલે જે ટ્રેનિંગ, જે આમ તાલીમ છે ને કહીએ ગુજરાતીમાં, તો એ તાલીમ છે એ પણ સમયાંતરે એ મળવી જ જોઈએ. એ સુસજ્જતા કેળવવામાં અને સક્ષમતા કેળવવામાં. એટલે મોટિવેશન ને ઇન્સ્પિરેશન એ તો બધું બરાબર જ છે, નાણાકીય રીતે પણ હોઈ શકે ને અન્યથા પણ હોય. પણ આ જે ટ્રેનિંગ જે છે, કારણ કે હવે સમય એવો આવ્યો છે કે એમાં ઘણા બધા ડિસ્ટ્રેક્શન્સ છે કે તમને તમારું ધ્યાન વિચલિત કરનારા પરિબળો હોય અને સમાજનો આપણે ભાગ હોઈએ એટલે શિક્ષક પણ સમાજનો ભાગ જ હોય. એટલે એને બીજા પણ ઘણા બધા રોલ્સ, ઘણી બધી ભૂમિકાઓ હોય એ ભજવવાની હોય. તો એ વખતે આ કામયાબી જે છે એ મેળવવામાં મદદરૂપ સાબિત થાય એ પ્રકારની ટ્રેનિંગ છે એ પડકારરૂપ હોય છે અને એને સરસ રીતે એક્ઝિક્યુટ કરવી, એ પર્કોલેટ થાય બધા કોન્સેપ્ટ્સ અને એ પોતે એનો ઉપયોગ કરી શકે અને આપણને આઉટકમમાં ઇમ્પેક્ટ પણ મળે. તો એ પ્રકારના જે મુદ્દાઓ છે થોડી એની આપણે વાત કરીએ. બહુ અગત્યનો મુદ્દો છે. આપણે જે આજનો સબ્જેક્ટ છે કે ટીચર એમ્પાવરમેન્ટ, શિક્ષકનું સશક્તિકરણ, તો મેં જે વાત કરી કે સશક્તિકરણ બે રીતે આપણે કરી શકીએ. એક આપણે જેને કહે કે પ્રી સર્વિસ ટ્રેનિંગ, મોટે ભાગે
જેના આપણે બધા લોકો માહિતગાર હોય છે કે બીએડ એક કોર્સ હોય છે, પ્રોફેશનલ કોર્સ, પીટીસી એક કોર્સ હોય છે, એમએડ એક કોર્સ હોય છે, પછી પ્રી પીટીસી પણ એક કોર્સ હોય છે, અને બીજો કોર્સ છે ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડ ડેવલપમેન્ટ અથવા ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન, એ પણ એવા કોર્સ હોય છે. તો આ એક ભાગ છે જે એક ક્વોલિફિકેશન છે શિક્ષકના વ્યવસાયમાં એન્ટ્રી મેળવવા માટેનું. તો એ તો ખૂબ જ જરૂરી છે, એ તો બધાને કરવું જ જોઈએ. બરાબર. પરંતુ એની ઘણી બધી મર્યાદાઓ હોય છે કે કોઈ કોર્સ 1 વર્ષનો હોય છે, કોઈ કોર્સ 2 વર્ષનો હોય છે, એમાં તમને તાલીમ આપવામાં આવે અને તમે શિક્ષક બની જાઓ. પણ આપ જાણો છો એમ કે આ જમાનો ટેકનોલોજીનો છે. દર મિનિટે, દર ક્ષણે કંઈક નવું ને નવું આવે છે. બિલકુલ બિલકુલ. બરાબર. જો એક જ વખત ટ્રેનિંગ લઈ પ્રી સર્વિસ અને શિક્ષક બની જઈએ અને પછી આપણું શિક્ષક સશક્તિકરણની વાત કરીએ છીએ કે પ્રોફેશનલ ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, એના ઉપર આપણે ફોકસ ન કરીએ, એટલે કે ઇન સર્વિસ ટ્રેનિંગ ઉપર ફોકસ ન કરીએ, તો ઘણી વખતે આપણે આઉટડેટેડ લાગીએ. બરાબર છે. કે ભાઈ બેઝિક સ્કિલ આપણા બધામાં હોય શિક્ષક તરીકે, કે હું શિક્ષક છું તો બાળકને કેવી રીતે મને ભણાવવું, લેસન પ્લાન કેવી રીતે બનાવવું, એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું, એને કેવા સારા પ્રશ્નો પૂછવા, ઉદાહરણ આપવું, પરીક્ષાઓ કેમ લેવી, એ બધું તો હું જાણતો હોઉં અને એ તો રોજની મારી પ્રેક્ટિસ હોય. પણ આની અંદરમાં જે નવા નવા આયામો ડેવલપ થાય છે, નવી નવી મેથડ્સ, એપ્રોચ, ટેકનોલોજીનો જે ઉપયોગ થાય છે એની અંદરમાં, અને આપણે જોયું હમણાં કોવિડ દરમિયાન ઓનલાઈન લર્નિંગ, ઓનલાઈન ટીચિંગ. હા, હવે ઓનલાઈન ટીચિંગ પછીનો નવો અપ્રોચ આવ્યો છે કે હાઇબ્રિડ ટીચિંગ એન્ડ લર્નિંગ, કે થોડું ઓનલાઈન થોડુંક ઓફલાઈન. એટલે બાળક એક દિવસ ઘરેથી ભણે, એક દિવસ સ્કૂલમાં આવીને ભણે. બાળક અગત્યના મુદ્દાઓ ડિસ્કસ કરવા હોય શિક્ષક સાથે તો બપોર પછી ઓનલાઈન કરે, સવારે સ્કૂલમાં હોય. તો હવે નવો જે મોડેલ ઇમર્જ થઈ ગયો છે એ છે હાઇબ્રિડ મોડેલ છે, અને ઘણા બધા દેશોમાં એ કાયમી થઈ ગયો છે એમ. તો એવા ઘણા બધા પરિવર્તનો અને ચેન્જીસ આવે છે, એ આપણે નવી નવી ટ્રેનિંગોમાં સામેલ કરવા જોઈએ. અને ખાસ કરીને તાલીમ છે ને એ નીડ બેઝ હોવી જોઈએ. બરાબર. એવું નહીં કે આજે હું મારી ઓફિસમાં બેઠો છું અને મને વિચાર આવે કે આ સબ્જેક્ટ ઉપર હું તાલીમ આપી દઉં, પણ એના માટે શિક્ષકનું મૂલ્યાંકન થવું જોઈએ. એટલે એ મૂલ્યાંકન મને લાગે છે ખૂબ મહત્વનું છે. તમે મૂલ્યાંકન બરાબર સરસ રીતે કરો, પછી કયા એરિયાઝ છે એમાં એ વીકનેસ છે, એનામાં જે મર્યાદા છે, તો એને પછી દૂર કરવા માટેની ટ્રેનિંગ થાય. એટલે જે સાહેબ મૂલ્યાંકનની વાત છે, ઘણી વખતે અંગ્રેજીમાં એના માટે શબ્દ વપરાય છે ટીચર અપ્રેઝલ. તો ટીચર્સનું આખા વર્ષની કામગીરીનું મૂલ્યાંકન થાય એ એક દિવસમાં ન થાય, ન થઈ શકે. એ સતત ચાલતી પ્રક્રિયા છે, ઓનગોઈંગ પ્રોસેસ છે. કે ટીચર જ્યારે ક્લાસરૂમમાં લેસન લેતા હોય તો એના સુપરવાઇઝર અથવા એના પ્રાઇમરી અપ્રેઝર હોય, એનું ક્લાસરૂમ ઓબ્ઝર્વેશન કરે, એ બધું જુએ, અને જે ઓબ્ઝર્વેશન ટૂલ જે હોય એની અંદરમાં દરેક સ્કિલ્સ, એટીટ્યૂડ અને નોલેજની બાબતો એની અંદરમાં કંડારેલી હોય છે. એ પ્રમાણે તમારે એનું ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે. અને કોઈ એક ઓબ્ઝર્વેશન નહીં, એ નિયમિત ઓબ્ઝર્વેશન ઉપરથી એના ફોર્મેટ સુપરવાઇઝર ફિલઅપ કરે. પછી ટીચરને ફીડબેક આપે કે ભાઈ તમારો ક્લાસ હતો, ખૂબ સરસ હતો, આટલી બાબતો સારી હતી, અને આ બાબતો છે એમાં ઘણો બધો સુધારો કરવાની જરૂર છે. તો એને ઓનગોઈંગ ટ્રેનિંગ આપણે કહી શકીએ, ઓનગોઈંગ ફીડબેક કહી શકીએ, જે ખૂબ ઇફેક્ટિવ એપ્રોચ છે. બરાબર. ટીચરની કેપેસિટી બિલ્ડિંગ કરવી કે ઇન સર્વિસ કે પ્રી સર્વિસ ટ્રેનિંગ થઈ ગઈ એટલે કામ પતી ગયું એવું નથી. એ ઓનગોઈંગ પ્રક્રિયા છે કે તમારે રોજ નવું શીખવાનું, એક સ્પાઇરલ પ્રોસેસ છે. તો જેવું ઓબ્ઝર્વેશન થાય પછી ટીચરને ફીડબેક આપવામાં આવે, ટીચર ફીડબેક લઈને ક્લાસરૂમમાં સુધારો કરે, એ ફરી પોતાનું નવું લેસન પ્લાન ડિઝાઇન કરે, ફરી એક્ટિવિટી કરે, ફરી ઓબ્ઝર્વેશન થાય, ફરી ફીડબેક મળે. તો એ કહેવાય ને કે પ્લાન ડુ રિવ્યૂ, PDR સાયકલ શરૂ થાય, અને એમ કરતાં કરતાં શિક્ષક સુસજ્જ થાય. અને વર્ષના અંતે જ્યારે એનું મૂલ્યાંકન થાય તો એમાં એની સ્ટ્રેન્થ, વીકનેસ અને ઓપોર્ચ્યુનિટીઝ એ બધું બહાર આવે. તો એમાંથી ખ્યાલ આવે કે ભાઈ ટીચરને ચાઇલ્ડ સાયકોલોજી વિશે વધારે નોલેજ આપવાની જરૂર છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિશે વધારે નોલેજ આપવાની જરૂર છે, કે ટીચરને ઓબ્ઝર્વેશન વિશે વધારે ટ્રેનિંગ આપવાની જરૂર છે, કે ટીચરને લેસન પ્લાન ઉપર ફોકસ કરવા માટેની ટ્રેનિંગ આપવાની જરૂર છે, કે ટીચરને ક્લાસરૂમ મેનેજમેન્ટ કરવાની બાબત છે એના ઉપર કરવાની જરૂર છે, કે ટીચરને ટીચિંગ લર્નિંગ રિસોર્સિસ ડેવલપ કરાવવાની અને એનો ઉપયોગ કરવાની તાલીમ આપવાની જરૂર છે. તો એ પ્રમાણેની ટ્રેનિંગ થાય. અથવા ટીચરને કેવી લેંગ્વેજ બાળક સાથે વાપરવી, કેવી બોડી લેંગ્વેજ બાળક સાથે હોવી જોઈએ, કઈ ભાષામાં સારી રીતે વાત કરવી જે બાળક સમજી શકે, એની ટ્રેનિંગ આપવાની જરૂર છે. શું છે આવું ઘણું બધું એમાંથી બહાર આવે. અને કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા કોઈ જિલ્લો હોય કે તાલુકો હોય કે સ્ટેટ હોય તો પછી એમાંથી એસેસમેન્ટ થઈ અને બ્રોડર નીડ બહાર આવે કે આ 5 એરિયામાં આપણા ટીચરોને તાલીમ આપવાની જરૂર છે. અને પછી તમે જે પ્રશ્ન મને પૂછ્યો એના આધારે પછી ટ્રેનિંગ ડિઝાઇન થાય અને એના તજજ્ઞો શોધવામાં આવે કે ભાઈ ચાઇલ્ડ સાયકોલોજીમાં કોણ એક્સપર્ટ છે, તો એ વ્યક્તિને બોલાવવામાં આવે અને એ તાલીમ એના માટે કરે. ચાઇલ્ડ ઓબ્ઝર્વેશનનો કોણ નિષ્ણાત છે, ટીચિંગ લર્નિંગ રિસોર્સિસ
મેં જોયું એ છે ખૂબ સરસ. કે આપણે ઘણી બધી સંસ્થાઓ છે આપણા ગુજરાતમાં, દાખલા તરીકે દક્ષિણામૂર્તિ છે ભાવનગરમાં, એ બહુ જૂની સંસ્થા છે પ્રી સ્કૂલ એજ્યુકેશન માટે. જે આગા ખાન એડ્યુકેશન સર્વિસ ઇન્ડિયાની આપણે વાત કરીએ છીએ, એ પણ બહુ 1978થી આ ફિલ્ડમાં કાર્ય કામ કરે કરતી છે, સંસ્થા. બિલકુલ. નૂતન બાલ શિક્ષણ સંઘ છે, MS યુનિવર્સિટી બરોડાની અંદરમાં લેબ સ્કૂલ્સ છે. તો એમાં લોકો એક્સપર્ટ છે. તો એવા લોકોની એક કોર ગ્રુપ છે, એમાંથી અલગ અલગ એક્સપર્ટને બોલાવી અને અલગ અલગ એરિયાની તાલીમ આપવામાં આવે છે અને ટીચરને વધુ સજ્જ કરવામાં આવે છે કે જેથી આ એજમાં બેસ્ટમાંથી બેસ્ટ એજ્યુકેશન આપણે આપણા બાળકને આપી શકીએ, કે જેથી જ્યારે એ પ્રાઇમરીમાં જાય તો એ સારી રીતે પ્રાઇમરીની અંદરમાં શિક્ષણ લઈ શકે એમ. ખૂબ સરસ વાત કરી, ખૂબ રસપ્રદ, અને ઘણા બધા મુદ્દાઓ એની સાથે સમાવેશ થયા. હવે સર, બીજો એક મુદ્દો એ પણ હોય છે કે શિક્ષક છે એ સુસજ્જ બને પછી એનું જે ક્લાસરૂમમાં એ પોતે ભણાવે છે, ફેસિલિટેટ કરે છે, આ બધું તો ચાલે છે, અને એ ઓબ્ઝર્વ કરે છે બાળકને કેટલું લર્નિંગ થાય છે. તબક્કાઓ જુદા જુદા હોઈ શકે અને શિક્ષણનું કાર્ય જુદું જુદું હોઈ શકે, પણ પોતાને સતત સાતત્ય સાથે શીખતા રહેવાનું હોય. પણ આ જ શિક્ષક છે એણે પછી એડમિનિસ્ટ્રેશન જે છે, બધું વહીવટીય રીતે જે ચાલતી હોય જે પણ સંસ્થા છે, તો એની સાથે પણ એને ડીલ કરવાનું હોય છે. પછી માવિત્રો, પેરેન્ટ્સ હોય, માતા પિતા, એની સાથે પણ વાત કરવાની હોય. ગ્રામજનો કે વાલીઓ કે બીજા પણ હોય, એમની સાથે પણ ડીલ કરવાનું હોય. એટલે સોસાયટીના દરેકે દરેક વર્ગ સાથે એનો એક યા બીજી રીતે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી, સીધો કે પરોક્ષ છે, એનો સંબંધ હોય છે. તો એમાં સુસજ્જતા મેળવવા માટે અમુક બાબતો છે, તો એ વિશે બી આપ થોડી વાત. ખૂબ સરસ પ્રશ્ન છે અને થોડોક અઘરો પ્રશ્ન પણ છે, કારણ કે એડમિનિસ્ટ્રેશન જે છે એ કોઈને ગમતું નથી. અને હું પોતે પણ એવું ઈચ્છું કે શિક્ષક ઓછામાં ઓછો સમય એડમિનિસ્ટ્રેશનમાં આપે એમ. બરાબર. કારણ કે શિક્ષકનો સૌથી વધુ સમય બાળકો સાથે જવું જોઈએ અને ટીચિંગ અને લર્નિંગમાં હોવું જોઈએ. કારણ કે શીખવવું એ તો ડિફિકલ્ટ છે, શીખતા કરવા એ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ મહત્વનું છે. એટલે બાળકોને મોટિવેટ રાખવા, બાળકોની જરૂરિયાતોને પૂરી કરવી. અને તમે બીજી વાત કરી કે અધર સ્ટેક હોલ્ડર્સ, કે શિક્ષકના ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ છે. મા બાપ આવીને ક્વેશ્ચન કરે કે મારા બાળકને આ નથી આવડતું, મારા બાળકને આટલા જ પર્સન્ટેજ કેમ આવ્યા, પેલા બાળકને તો આટલા પર્સન્ટેજ આવે છે, અથવા તમારી સ્કૂલનું રિઝલ્ટ નબળું છે, પહેલી સ્કૂલનું રિઝલ્ટ સારું છે. એવી ઘણી બધી સમસ્યાઓ લઈને માવિત્રો, મા બાપ આવતા હોય છે. કારણ કે એ એમનું અલગ, દરેક માણસની વિચારસરણી જુદી જુદી હોય છે. ઘણી વખતે તુલનાઓ થતી હોય છે. શિક્ષકની તુલના કરે માણસો, બાળકની તુલના કરે, શાળાની તુલના કરે. એ ખૂબ જ ચેલેન્જિંગ કામ છે, જેની વચ્ચે શિક્ષકને એક આદર્શ રીતે કામ કરવું એમ. તો જે કમ્યુનિકેશન જે છે, શિક્ષકને પેરેન્ટ સાથે કમ્યુનિકેશન કરવું, એ સૌથી ચેલેન્જિંગ કામ છે. અને ઘણી વખતે શિક્ષકો લોકોના ગુસ્સાનો ભોગ પણ બને છે. બરાબર છે. રાઈટ? કારણ કે દરેક બાળક યુનિક છે. ખૂબ પડકારરૂપ કાર્ય છે, એની સાથે ડીલ પડકારરૂપ કરવું. કાર્ય છે કે કોઈ બાળક સાથે કામ કરવું બહુ ડિફિકલ્ટ છે. આજે તમારા એક શિક્ષકના વર્ગમાં 40 બાળકો હોય તો એ 40 યુનિક પર્સનાલિટી છે. બિલકુલ. હવે એને એક શિક્ષક 40 બાળકો સાથે કામ કરી રહ્યો છે, એ મોટી ઉપલબ્ધિ છે. બરાબર છે. અને બાળકોની જરૂરિયાતો જુદી છે. તો હવે છે ને એક નવો બી એપ્રોચ આવ્યો છે કે ડિફરન્શિએટેડ લર્નિંગ. ઓકે. કે દરેક લર્નર જે છે, એટલે કે બાળક, એ જુદો છે, એની જરૂરિયાત જુદી છે. તો શિક્ષક એને કેવી રીતે ડિફરન્શિએટ કરી શકે કે આ બાળકને આ જરૂરિયાત પૂરી કરું, આ બાળકને આ જરૂરિયાત પૂરું કરું, આ બાળકને આવી રીતે ભણાવવું, આ બાળકને આવી રીતે ભણાવવું. કારણ કે તમે જે શિક્ષણના ફિલ્ડમાં નથી એના માટે જરા નવી વાત છે. બરાબર છે કે ઘણા બાળકો જોઈને શીખતા હોય છે, ઘણા બાળકો સાંભળીને શીખતા હોય છે, ઘણા બાળકો પ્રેક્ટિકલ કરીને શીખતા હોય છે. પ્રવૃત્તિ. તો દરેકના લર્નિંગ એપ્રોચ જુદા જુદા હોય છે અને વર્ગમાં શિક્ષક એક હોય છે. અને આપણો દેશ બહુ વિશાળ અને મોટો દેશ છે. રિસોર્સિસની કમી છે. સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે, પણ રિસોર્સની કમી હોય છે ઘણી વખત. તો એ કમીને કારણે શિક્ષકની પણ મર્યાદાઓ આવી જતી હોય છે કે ટેકનોલોજીનું પ્રમાણ લિમિટેડ હોય છે. ટીચરને ટેકનોલોજીની તાલીમ ઘણી વખત આપવામાં નથી આવી હોતી. તો અને બાળકો વધુ હોય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર હોતું નથી. તો એ ઘણા બધા ફેક્ટર્સ એની અંદરમાં અસર કરે છે. એની વચ્ચે શિક્ષકે રહીને શાળાના આચાર્યને સંતોષ આપવાનો છે, માવિત્રોને સંતોષ આપવાનો છે, બાળકોને સંતોષ આપવાનો છે, પોતાના કલીગ એટલે સ્ટાફ જે છે એને સંતોષ આપવાનો છે, અને ઓવરઓલ સમાજને સંતોષ આપવાનો છે. અને એમાં ઘણા બધા બહુ અઘરું અને ચેલેન્જિંગ શિક્ષકનું કાર્ય છે. અને એમાં પણ ઘણા બધા વહીવટી કામો જો આવી જાય તો પછી શિક્ષકનું ફોકસ, તમે જેમ કીધું એમ, થોડો ડાયવર્ટ થઈ જાય અને એ ગાડી ટ્રેક ઉપરથી નીચે ઉતરી જાય અને પાછું એને એકેડેમિક લાઈન ઉપર લાવવી, એના માટે ઘણો બધો
સમય લાગતો હોય છે. બિલકુલ. તો આ થોડી ચેલેન્જીસ છે શિક્ષકો માટે, પણ તમે આપણો જે મુદ્દો છે કે સશક્તિકરણ, તો એ જ એનો એક ઉકેલ છે. અને આપણે કેવી રીતે શિક્ષકને, ઇંગ્લિશમાં એના માટે સ્કેફોલ્ડિંગ જેવો શબ્દ વપરાય છે, કે એને એની આજુબાજુનું વાતાવરણ એવું નિર્માણ કરીએ, એને સપોર્ટ પ્રોવાઈડ કરીએ કે આચાર્ય એને કેવી રીતે સપોર્ટ કરી શકે, વાલીઓ એને કેવી રીતે સપોર્ટ કરી શકે, ગવર્મેન્ટ એને કેવી રીતે સપોર્ટ કરી શકે, સમાજ કેવી રીતે સપોર્ટ ઘણી રીતે થઈ શકે, મોટિવેટ કરીને, એપ્રિશિએટ કરીને, એના કામમાં હેલ્પ કરીને. તો આવી બધી બાબતોથી આપણે કરીએ તો શિક્ષકને આપણે સારી રીતે એમ્પાવર કરી શકશું. સમાજમાં એની જે પ્રતિષ્ઠા છે, જે એસ્ટાબ્લિશ છે, એને વધુ મજબૂત આપણે કરી શકશું. અને મને લાગે છે કે એ જ આપણો બધાનો એક મેઇન રોલ છે, કે શિક્ષકને એમ્પાવર કરવાથી, એટલે કે એને વધુ સત્તા આપવાની વાત નથી, પણ શિક્ષકને વધુ મજબૂત કરવાની વાત છે, વધુ એપ્રિશિએટ કરવાની વાત છે. એટલે તમે જે સર વાત કરી ને શરૂઆતમાં, કે દાખલા તરીકે પેલી જે ભૂમિકા એની જે છે, એટલે બાળક છે એ યુનિક છે. માનો કે 40 બાળકો છે, તો 40 બાળક છે, એની સાથે તમારે સરસ રીતે એની સાથે કામ પાર પાડવાનું છે, અને એ બધા સરસ રીતે આગળ ધપી શકે એ તમારી જવાબદારી હોય છે. અને બાળકને જે પ્રી પ્રાઇમરી લેવલની આપણે વાત કરતા હતા, તો એમાં કે તમારે માતા જેવી ભૂમિકા, એટલે બાળકને ચાહવાનો હોય છે, પ્રેમ આપવાનો છે. સૌથી પ્રી કન્ડિશન મમ્મી જેવું જ કાર્ય હોય, એ અનકન્ડિશનલ લવ જેને આપણે ઇંગ્લિશમાં કહેતા હોઈએ. પણ જે કહેવાય ને કે એ પોતાના, જેને આપણે વ્યવસાય હકીકતમાં કેવો યોગ્ય નથી, શિક્ષણને વ્યવસાય ન ગણી શકાય. હું તો ઘણી વખત કહેતો હું બધાને કે પ્રોફેશન તમારો શું છે, તો શિક્ષણ કર્મ બરાબર છે, પણ એ એટલું અદ્ભુત કાર્ય છે, એના માટે બીજો શબ્દ તમને સીધો ના મળે. પણ તમે ખરેખર તમે પોતે જે કાર્ય કરો છો એ તમને ગમવું જોઈએ, અને તમે એ કાર્યને ચાહો છો, તો પછી નિખાર ચોક્કસ આવશે. એટલે એમાં એક ચેલેન્જ પણ છે કે શિક્ષકમાં મને ઓલું ડિફરન્શિએટ નથી કરવા માંગતો, પણ ઘણી વખતે શિક્ષક તમે બાય ચોઇસ હો, અને ઘણી વખતે શિક્ષક બાય ડિફોલ્ટ. એટલે તમારી પસંદગીથી તમે શિક્ષક બન્યા હો, અને ઘણી વખત છેવટે કાંઈ વ્યવસાયમાં આપણે ન જઈએ અને શિક્ષકમાં સરળતાથી જવાય એમ હોય, અને ઘણી વખતે આપણે શિક્ષણના વ્યવસાયમાં આપણે આવી જઈએ. તો હું જ્યારે ઇન્ટરવ્યૂ કરતો હોઉં છું શિક્ષકો માટેના, ત્યારે એ લોકોને પૂછું, અને હું ચકાસવાની હંમેશા કોશિશ કરતો હોઉં છું કે આ વ્યક્તિ જે છે એ બાય ચોઇસ આવી રહી છે, કે એને કોઈ બીજા વ્યવસાયમાં જગ્યા નથી મળી એટલે શિક્ષક બનવા માટે આવી રહ્યા છે. બરાબર છે. જો તમે બાય ચોઇસ તમે આવ્યા હો, તો આપણે કહીએ ને કે જન્મજાત શિક્ષક, એને તમારે બહુ ઓછું શીખવવું પડે, એમને તમારે બહુ ઓછા મોટિવેટ કરવા પડે, કારણ કે એનો શોખનો વિષય છે અને એની હોબી છે. તો એમાં આપણે કહીએ ને સોનામાં સુગંધ ભળે, એવી વાત છે. પણ ઘણી વખતે ચોઇસથી ન આવ્યા હોય, બાય ડિફોલ્ટ આવી ગયા છે, કાંઈ વાંધો નહીં, એમાં પણ કાંઈ ખોટું નથી. તમે બાય ડિફોલ્ટ તમે આવી ગયા છો, અનાયાસે બીજા કોઈ કારણસર તમારો આમાં તમે આવી ગયા છો, તો એને વધારે સક્ષમ બનાવવાની જવાબદારી આપણી બને છે. કારણ કે એમનો એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ જે ગુજરાત સરકાર ને ભારત સરકાર ટાટ ને ટેટ ને જે બધા ટેસ્ટ લે છે, એ તમારો એલિજિબિલિટી ટેસ્ટ તો છે, પણ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે કે ખરેખર તમને શિક્ષકમાં રસ છે, તમને બાળકમાં ઇન્ટરેસ્ટ છે, તમારો પસંદગીનો વ્યવસાય છે, કે તમને જે બી આપણે એને નામ આપીએ કે કાર્ય જે છે. ઘણા લોકો આપણે બધા એમ કે શિક્ષકનું કાર્ય નોબલ કાર્ય છે, એટલે વ્યવસાય શબ્દ કરતા એક નોબિલિટી, ઉમદા કાર્ય છે. તો એમાં પણ આ પ્રકારની ચેલેન્જીસ હોય છે. ત્યારે એને ટ્રેન કરવા, ત્યારે એમને ઓન ટો રાખવા કે ભાઈ તમે આ કામ આવી રીતે કરવાનું છે. ઘણી વખતે લોકો શિક્ષકોને બ્લેમ પણ કરતા હોય છે, તો એને નો એવું થાય તો એના માટે એને સતત તાલીમ આપવી જોઈએ અને મોટિવેટ કરતા રહેવું જોઈએ, એનું ફોલોઅપ કરતું રહેવું જોઈએ. અને મેં કીધું એમ કે ઓનગોઈંગ ટ્રેનિંગ થવી જોઈએ, ડે ટુ ડે ઓબ્ઝર્વેશન, ડે ટુ ડે ફીડબેક, અને ક્વાર્ટરલી ટ્રેનિંગ થાય, 3 મહિને નાની એવી સ્કૂલમાં તાલીમ થાય. એવું નથી કે મોટા ખર્ચાઓ કરીને આપણે તાલીમ કરી, એક સારા તજજ્ઞ આવીને 2 કલાકનું સરસ સેશન પણ લઈ શકે એમ. હવે તો વર્ચ્યુઅલી ફ્રી છે. હા, બિલકુલ. હવે તો કોઈ ખર્ચો પણ, ટ્રાવેલિંગ પણ કરવાની જરૂર નથી. કોઈ એક્સપર્ટ દિલ્હીમાં બેઠા હોય અને સૌરાષ્ટ્રના કોઈ ગામડામાં સારામાં સારી તાલીમ આપી શકે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર. તો હવે એ જ એટલે જ વાત કરતો હતો કે ટેકનોલોજી જે છે એનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરીને શિક્ષકને વધુને વધુ સક્ષમ આપણે કેમ બનાવીએ, જેથી આપણો દેશ
સક્ષમ બને એમ. ખૂબ સરસ, ખૂબ સરસ. ખૂબ રસપ્રદ વાતો થઈ છે. ઘણા બધા મુદ્દાઓની છણાવટ થઈ છે. ચોક્કસપણે આમાંથી શ્રોતા મિત્રોને ઘણી બધી ઉપયોગી માહિતી મળી હશે. આ ચર્ચા તો સર એવી છે કે આપણે એને ધારીએ તો હજુ ખૂબ લંબાણપૂર્વક, આપણે વિસ્તારપૂર્વક ઘણા બધા મુદ્દાઓ વિષયક આપણે વાતને આગળ ધપાવી શકીએ, પણ હવે સમય આપણને એવું કહે છે કે આ મુકામ પર આપણે અટકવું પડે છે. તો આપ અહીંયા આવ્યા અને સરસ મજાની વાત શ્રોતા મિત્રો માટે કરી, તો એ માટે આકાશવાણી વતી અને તમામ મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.